પેજ નંબર 129. આપણે 10મું પ્રવચન ચાલુ કર્યું. એનું પહેલો પેજનો બીજો પેરેગ્રાફ ચાલે છે. આ 10 ગાથામાં 5 બોલ શબ્દ, રૂપ, રસ, ગંધ ને કાય, સ્પર્શ અને દ્રવ્ય ગુણ, આ બે મળીને 7 બોલ તે આત્મજ્ઞાનનો વિષય નથી. તેમાં 5 બોલ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય અને તે સ્થૂળ છે. અને દ્રવ્ય ગુણ તે આત્મજ્ઞાનનો વિષય નથી. તેમાં 5 બોલ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય અને તે સ્થૂળ છે. અને દ્રવ્ય ગુણ તે રૂપી અરૂપી એ બુદ્ધિનો મનનો વિષય છે, જરી સૂક્ષ્મ છે. એ 5 ને 2 7 તે આત્માનો વિષય ધ્યેય નથી, આત્મજ્ઞાનનો વિષય ધ્યેય નથી. શબ્દનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. શબ્દ પછી રૂપ લીધું, વર્ણનું જે જ્ઞાન થાય તે આત્માનું જ્ઞાન નથી. પછી ગંધનું જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માનું નથી. અને રસ જે જ્ઞાન થાય, રસ તો આત્માની ચીજ નથી, પણ રસને જાણનારું જે બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞાન પણ આત્માનું નથી. પછી સ્પર્શ ઇન્દ્રિય લીધી ટાઢી ઊની અવસ્થા, જે પૂતગલના પરિણામ, જે ટાઢી ઊની છે તે તો આત્માની ચીજ નથી, પણ ઠંડી ને ગરમ એવી અવસ્થાને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. તે જ્ઞાન જ્ઞેયનું છે, તેથી ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય જ છે. તેમાં જ્ઞાનનો અંશ નથી. હા, ખરેખર બે નથી. હા, ખરેખર બે જે ઇન્દ્રિય જ્ઞાન છે, હા, ઇન્દ્રિય જ્ઞાન છે ને એ એને પ્રસિદ્ધ કરે છે. હા, બરોબર. હા, એટલા માટે એને જ્ઞેયના લક્ષ્ય થતું જ્ઞાન તો એને જ્ઞેય કહી દીધું. એટલે એ પર્સનનું જ્ઞાન છે એ આત્માનું નહીં. બરોબર. એ 5 બોલમાં સ્થૂળ વાત કરી, 5 ઇન્દ્રિયની, પછી 2 સૂક્ષ્મ બોલ ઉતાર્યા. એટલે નતું છે. હા, સ્થૂળ અને સૂક્ષ્મ બે માં શું છે? સૂક્ષ્મ એટલે મનની વાત, એટલે સૂક્ષ્મ, અને સ્થૂળ એટલે ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયની વાત. આની અપેક્ષા એને સૂક્ષ્મ કીધું, 5 ઇન્દ્રિય અપેક્ષા. હા, બાકી બધું સ્થૂળ જ છે. કારણનું જ્ઞાન છે ને એ પણ સ્થૂળ પંચદેહ ને એવું. કારણ કે ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થાય છે ને, માટે બધું સ્થૂળ, અને ઇન્દ્રિય જ્ઞાન થી જણાય ને એને સૂક્ષ્મ કહેવાય. સિદ્ધ ભગવાનના 8 ગુણ છે ને, આત્મા એને જાણતો નથી. સિદ્ધ ભગવાનના ગુણોને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન મન છે. પર પદાર્થની સન્મુખ થયેલું જે ઇન્દ્રિય જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. અરિહંતના 46 ગુણો છે. એ ગુણોનું જે જ્ઞાન થાય છે તેની સન્મુખ થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, બુદ્ધિનો વિષય છે. પંચ પરમેષ્ઠીને આત્મા જાણતો નથી. પંચ પરમેષ્ઠીને જાણનારું જ્ઞાન જે પ્રગટ થાય છે, મન, માનસિક જ્ઞાન, તે આત્માનું જ્ઞાન એટલે આત્મજ્ઞાન નથી. એટલે લૌકિકમાં એમ કહેવાય કે બધાના ગુણ જોવો, દોષ નહીં. જૈન ધર્મ વ્યક્તિવાચક એ ગુણવાચક છે. પણ લોકોત્તર એટલે કે પોતાના આત્માનો અનુભવ કરવો હોય
તો કોઈના ગુણ જોવાનું નહીં, ગુણભેદ જ નહીં જોવાના. કારણ કે ગુણભેદ જોવે તો અભેદ ધ્યેય ન દેખાય. એટલે અહીંયા દ્રવ્ય પર્યાયનું ભેદભાન અને ઓલું છે તો બે દ્રવ્ય વચ્ચેનું ભેદભાન છે. બરાબર. એટલે ખરેખર તો શું છે કે બે દ્રવ્યનું ભેદભાન નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન સદ્રવ્યને વિષય કરે છે ને, એટલે લોકોને એમ લાગે કે આ બે દ્રવ્યનું ભેદભાન છે. હકીકતમાં શું છે કે ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા એ બે વચ્ચેનું ભેદભાન છે. અને ઇન્દ્રિય જ્ઞાન ગુણ દોષ ને એ બધું જોવે, એમાં રાગ દ્વેષ કરે ને બધું કરે, પણ અતિન્દ્રિય જ્ઞાન એક જ્ઞાત ને જોવે છે કે એમાં વિતરાગતા પ્રગટ થાય છે, કે એમાં રાગ દ્વેષ થતા નથી. જ્યાં રાગ દ્વેષ થાય એ ઇન્દ્રિય જ્ઞાન, ને રાગ દ્વેષ ન થાય એ અતિન્દ્રિય જ્ઞાન. જે જ્ઞાનમાં આત્મા જણાય, સ્વ અનુભવમાં આવે, તે જ્ઞાન તો આત્માનું છે. જે જ્ઞાન જ્ઞાયક ભગવાન જાણવામાં ન આવે અને એકાંતે પર જાણવામાં આવે, એવા ઇન્દ્રિય અને મનના જે વિષયો છે અને એ પર પદાર્થને વિષય કરીને ઉત્પન્ન થયેલું જે ઇન્દ્રિય જ્ઞાન થાય છે તે તેની યોગ્યતાથી, પણ તેમાં નિમિત્ત કારણ આત્મા નથી. તેનું નિમિત્ત કારણ બાહ્ય પદાર્થો છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન નૈમિત્તિક છે. આ બેન જરા નૈમિત્તિક ક્યારે દેખાય? નિમિત્ત ને જોવો તો, અથવા નૈમિત્તિક જોવો તો નિમિત્ત દેખાય. ઉપાદાન જોવો તો એને ઉપાદેય કહેવાય. કઈ જે નૈમિત્તિક કીધું હતું ને એને ઉપાદેય કહેવાય. તો ઉપાદાન દેખાય તમને, એટલે અંતરનું જ્ઞાન થઈ જાય. તીન એ વસ્તુ છે, પણ એની જોવાની કળા એને બતાવે છે કે તમારે લોકો તરફ આવવું હોય તો નૈમિત્તિક જોવાનું બંધ કરો. નૈમિત્તિક જોશો તો નિમિત્ત ઉપર નજર વહી જશે, અને ઉપાદેયને જોશો તો એ ઉપાદાન ઉપર નજર થાય. અને ઉપાદાન એટલે શું ને ઉપાદેય એટલે શું? ઉપાદાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને ઉપાદેય એટલે જે પર્યાય એ ઉપાદાનનું લક્ષ્ય કરે તે. અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પણ ક્ષણિક ઉપાદાનની વાત છે. અચ્છા, ક્ષણિક ઉપાદાન છે. હા, ઓલું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. નૈમિત્તિક જોવો ને તો તમને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન દેખાય, અને એ પર્યાય તમે ઉપાદેય જુઓ તો એ ઉપાદાન દેખાય. તો એ ક્ષણિક ઉપાદાન એટલે અતિન્દ્રિય જ્ઞાન. તો એ અતિન્દ્રિય જ્ઞાન તો અંતર્મુખ જ હોય. ભગવાન આત્માને જાણે એની અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે એ પર્યાયમાં જ ઉપાદાન ઉપાદેય છે. તો ત્રિકાળ ઉપાદાન ની વાત નથી અહીંયા. બરોબર. ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ કર્યો એ નિમિત્ત ને નૈમિત્તિક. બરોબર. ઇન્દ્રિય જ્ઞાન તમને નૈમિત્તિક છે જુઓ તો તમારી નજર ક્યાં છે? નૈમિત્તિક ઉપર. એમાં ઉપાદાન ને ઉપાદેય, એટલે તમે જે નૈમિત્તિક છે એ તમે ઉપાદેય કયો તો તમારી નજર ક્યાં જાય? ને ઉપાદાન ઉપર જાય. એ ઉપાદાન ની નજર ક્યાં છે? ત્રિકાળી ઉપર. બરાબર. તો અહીંયા ઉપાદેય ત્રિકાળી છે એમ? ના, તો તમે કીધું ઉપાદાન ક્ષણિક એટલે ક્ષણિક ઉપાદાન છે. આપણે ઇન્દ્રિય જ્ઞાન ની વાત કરી ને, ઇન્દ્રિય જ્ઞાન આપણે શું થાય છે? નૈમિત્તિક. નિમિત્ત ના લક્ષ્ય થયો ને જ્ઞાન, એટલે નૈમિત્તિક. તો તમે નૈમિત્તિક જોયું ને એટલે તમારી નજર નિમિત્ત ઉપર જ છે. નિમિત્ત ના લક્ષ્ય જે જ્ઞાન થયું એ નૈમિત્તિક કીધું ને આપણે, એટલે નજર ક્યાં છે? નૈમિત્તિક ઉપર. એટલે વાત તો કરી છે ઇન્દ્રિય જ્ઞાન ની, નિમિત્ત ની વાત નથી, પણ એ નિમિત્ત માં તન્મય થઈ જાય છે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. આપણે એને નૈમિત્તિક જોઈ ને તો હવે તમે જ્ઞાન ની કરી એને ઉપાદેય કયો. ઉપાદેય એટલે ઓલું છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના પણ ઉપાદેય છે એવી વાત નથી. આ ઉપાદાન ને ઉપાદેય એક જ પર્યાયમાં હોય. બરોબર. એ ક્ષણિક ઉપાદાન કહેવાય એને. તો તમે એને ઉપાદેય જોયું, નૈમિત્તિક નો જોયું તો ઉપાદેય જોયું, તો એ ઉપાદાન થઈ ગયું, ક્ષણિક ઉપાદાન થઈ ગયું. તો એ ઉપાદાન ની નજર ક્યાં હોય? ત્રિકાળી ઉપર. ત્રિકાળી ઉપાદાન ઉપર હોય.
એમ અહીંયા ત્રિકારી ભગવાનાત્માને ઉપાધિ કરો એમ નહીં. જેમ નૈમિતિક આપણે જોઈશું તો નિમિત્ત ઉપર નજર રહી જાય છે. એમાં ક્ષણિક ઉપાદાન તમે જુઓ તો તમારી નજર ત્રિકાળ ઉપાદાન પર રહી જાય. કારણ કે ક્ષણિક ઉપાદાન શુદ્ધ છે ને, ક્ષણિક ઉપાદાન એમ જ કહેવાય કે જે આત્માને પ્રતીત કરે. નૈમિતિક કોને કહેવાય? જે નિમિત્તને પ્રતીત કરે. નિમિત્તની અપેક્ષા નૈમિતિક અને ઉપાદાનની અપેક્ષા ઉપાધિ કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન સ્વાભાવિક નથી અને નૈમિતિક હોવાથી વિભાવ છે. તેમજ ઇન્દ્રિય જ્ઞાન ક્રમબદ્ધનું કારણ છે, માટે બેય જ્ઞાન ભિન્ન છે. આત્મજ્ઞાન ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન. એ વાત આવી ગઈ ફરીથી. હવે તેનો ઇન્દ્રિય જ્ઞાન ક્રમબદ્ધનું કારણ છે, માટે બેય જ્ઞાન ભિન્ન છે. ઓકે, એ વાત આવી ગઈ ફરીથી. હવે તેનો બીજો પારો છેલ્લો છે. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી જ્ઞેયથી જ્ઞાન થતું નથી. સાંભળવાથી આત્મજ્ઞાન થતું નથી. શાસ્ત્ર વાંચવાથી આત્મજ્ઞાન થતું નથી. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય. એ તો કદાચિત એને ખ્યાલમાં આવે કે આત્માથી આત્માનું જ્ઞાન થાય, જ્ઞેયથી ન થાય. પણ જ્ઞેયથી આત્માનું જ્ઞાન ન થાય, તેથી તો આત્માના જ્ઞાનમાં પર પદાર્થો એના જ્ઞેય ન થાય. આત્મજ્ઞાનનો વિષય તો એકલો આત્મા છે. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને જ જ્ઞાન જાણે, અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય તેને જાણે પણ નહીં. હા, એ વાત આવી ગઈ ફરીથી. હવે તેનો બીજો પારો છેલ્લો છે. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતી નહીં હોવાથી. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. બે સિદ્ધાંતમાં આવે છે. એક તો જ્ઞેયથી જ્ઞાન નથી, બીજું જ્ઞેયનું જ્ઞાન નથી. આ બે સિદ્ધાંતમાં અગત્યનો સિદ્ધાંત કયો છે? જ્ઞેયનું જ્ઞાન નથી. કારણ કે જ્ઞેયથી જ્ઞાન નથી તો કદાચ જાણી લે, પણ એમ કે ને કે તો પ્રતિભાષિત તો થાય જ છે, તો જ્ઞેયનું જ્ઞાન તો થઈ શકે એમ, એવું માને મિથ્યા દ્રષ્ટિ એવું માની શકે. એટલે અહીંયા એનો નિષેધ કર્યો કે જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન હોય. જ્ઞેયનું જ્ઞાન હોય ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ પરસતાનંદ જ્ઞાન છે. દિવ્ય ધ્વનિથી સાંભળીને ઉત્પન્ન થયેલું જ્ઞાન, એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પણ દિવ્ય ધ્વનિથી નથી થયું છે પોતાથી. એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમાં પણ લાગુ પડી શકે છે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયથી થતું નથી, બરાબર? અને અર્થેન્દ્રિય જ્ઞાનમાં પણ લાગુ પડી શકે કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, બરોબર? પણ એમાં અતિવ્યાપ્તિ દોષાઈ જાય. એટલે કથનથી તોને લાગુ પડે, આને લાગુ પડે. હવે જ્ઞેયનું જ્ઞાન નથી તો એ તો ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયનું જ જ્ઞાન છે ને. જયારે અતિન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેયનું જ્ઞાન નથી. આપણે એમ કહીએ કે મને રાગનું જ્ઞાન થયું, તો તમને રાગનું જ્ઞાન ન થાય, બરોબર? રાગ જળ અને તમારું જ્ઞાન ચેતન, તો રાગનું જ્ઞાન કેવી રીતે થાય? તમને જ્ઞાનનું જ્ઞાન થાય છે. એટલે રાગ કિંચોતેરની દશામાં આવ્યું ને કે રાગ કર્મ નથી, રાગને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન કર્મ નથી. રાગ જેમાં પ્રતિભાષે છે એ જ્ઞાન એટલું તમારું જ્ઞેય નથી. તમારું ભગવાન આત્મા તમારી જ્ઞાનની કડીએમાં જણાય એટલું જ્ઞેય નહીં. પણ રાજ્યમાં પ્રતિભાષે છે એવું જ્ઞાન કે જે જ્ઞાનને પ્રતીક કરે છે એ તમારું કર્મ, બરોબર? એટલે શિષ્યને પ્રશ્ન થઈ ગયો
હા રાગનું જ્ઞાન છે એ કેવી રીતે આસ્થાનું જ્ઞાન થાય કર્મ, પણ એને ઓલી નો વિષય છે એમાં લાયક પ્રતિવાસે છે ને એવું જ્ઞાન હોય ને ઈ કર્મ એવું અભેદ પરિણામ હોય ને ઈ એનો કર્મ. તમે લાયક પ્રતિભાસે જેવી જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય જુઓ ને તો એ જ્ઞાન નથી તમારું. એમ રાગ પ્રતિભા છે એવી અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય જુઓ તો તમારું એટલું જ નહીં. પણ જેમાં રાગ પ્રતિભા છે તેવી જ્ઞાન ની પર્યાય નાયક ને પ્રસિદ્ધ કરે છે ને તો એ તમારું કર્મ થાય એમ. બરોબર, એટલા માટે જે છે રાગનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાનનો જ્ઞાન એટલે ઉપયોગમાં ઉપયોગ છે. એ જ્ઞાન જાય છે, એ જ્ઞાન દ્રવ્ય છે. એક મિનિટ બેન, ફરીથી હું લખું છું, ફરીથી કયો ને કે આ છેલ્લું કીધું ને જ્ઞાનીનું લક્ષણ શું, ચિહ્ન શું, બરોબર, એનું આપણે શું કહેવાય બીજું ત્રીજો શબ્દ કઈ લક્ષણ શું, ચિહ્ન શું અને છે. તો એ જ્ઞાનીનું લક્ષણ શું છે કે શુદ્ધ પરિણતિ છે ને એ જ્ઞાનીનું લક્ષણ છે. એટલે આ કોની વાત થાય છે? સવિકલ્પ જ્ઞાનીની વાત થાય છે. નિર્વિકલ્પ જ્ઞાની નહીં. નિર્વિકલ્પ જ્ઞાન કાં તો શુદ્ધોપયોગ લક્ષણ હોય, શુદ્ધ પરિણતિ નો હોય. એટલે શુદ્ધ પરિણતિ નું કેવી રીતે ઓળખાણ કરાવી કે રાગ છે એ તમારું કર્મ નથી, બરોબર. રાગ વિભાવ અને તમે તમારી જ્ઞાન ની કરીએ તો સ્વભાવ છે કે એ તમારું કર્મ ન થાય. પછી રાગ ને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન છે એ તમારું કર્મ ન થાય, કારણ કે જ્ઞાન ને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન ને જ્ઞેય ભાવ કહેવાય. એટલે એ તમારું કર્મ ન થાય, ભાવ છે ને. એટલે જેવું સામાન્ય એવું વિશેષ હોય ને એવું જ્ઞાન હોય ને તો એ તમારું કર્મ થાય. એટલે હવે એ જ્ઞાન કેવું છે? સ્વકર્મના પ્રતિભાસ વાળું છે ને. એટલે એમ કીધું કે રાગ પ્રતિભાસી છે એવું જ્ઞાન, એટલે એ પર્યાય તો રાખી, પણ એ કોને પ્રસિદ્ધ કરે છે? રાગને નહીં. એ પોતાની પર્યાય ને પ્રસિદ્ધ નથી કરતી, પણ એ પર્યાય વિનાયક ને પ્રસિદ્ધ કરે છે. એટલે રાગ પ્રતિભાસે છે એવું જ્ઞાન કે જે વિનાયક ને જાણે છે એ કર્મ થાય, એટલે એ શુદ્ધ પરિણતિ થાય. જો નિર્વિકલ્પ દશા હોય તો રાગ જણાય જ નહીં. ઇન્દ્રિય જ્ઞાની નો જણાય, રાગે નો જણાય. રાગ પ્રતિભાસે છે એ પર્યાય નો જણાય, એટલો જ્ઞાન જણાય. પણ આ સવિકલ્પ દશા છે. જ્ઞાની કેવી રીતે ખબર પડે તો કે આ શુદ્ધ પદ્ધતિ એની નિરંતર ચાલુ જ રહે છે. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે એવું નિરંતર ચાલુ આવે. હું જાણનાર છું ને જાણનારો જણાય છે. કારણ કે એ છૂટી જાય શુદ્ધ પરિણતિ તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. શુદ્ધોપયોગ માંથી તો છૂટી ગઈ, જાજી વાર સુધી હોય જ્ઞાની, પણ પરિણતિ માંથી છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. બરોબર, એટલે અહીંયા એને શુદ્ધ પરિણતિ ને છે ને જ્ઞાનિક નું કર્મ કીધું, પણ રાગની, ઇન્દ્રિય જ્ઞાનની, એક સમયની પર્યાયની, સ્વપર પ્રતિભાસે છે એવી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયની, પણ જેમાં જ્ઞાયક પ્રસિદ્ધ થાય એવી અભેદ પરિણતિ છે નિર્વિકલ્પ, એ જ્ઞાની કર્મ છે એમ. બરોબર, હવે નિર્મળ પર્યાય સહિત નું જે દ્રવ્ય થયું, દ્રવ્ય શુદ્ધ, પર્યાય શુદ્ધ, ઉપયોગ લક્ષણ શુદ્ધ અને શુદ્ધોપયોગ પ્રગટ, તો એ શુદ્ધ. તો હવે અશુદ્ધતા તો છે બાકી છે. જે સાધક છે તરત જ ભગવાન નથી થઈ ગયો. અશુદ્ધતા તો શું? તો કે અશુદ્ધતા કોની? તો કે નિર્મળ પર્યાય સહિત નું જેટલું દ્રવ્ય થયું ને એ હું. અને અશુદ્ધતા છે ને એ તો દ્રવ્ય કર્મ ના લક્ષ્ય થાય માટે મારા લક્ષ્ય અશુદ્ધતા પ્રગટ ન થાય, એ મારા પરિણામ નથી, અણમળતા પરિણામ. બરોબર, ત્યારે શુદ્ધ પરિણતિ એને મળતો પરિણામ છે. જેવું સામાન્ય એવું વિશે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને
શુદ્ધ હોય. હમ મિથ્યા દ્રષ્ટિ શું કહે છે? શાસ્ત્ર ભણીને આવ્યો ને તો એને એમ કે મારું દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પર્યાય છે ને એ અશુદ્ધ છે. હા બરોબર? એવું કે તો એ તારી વિકલ્પના છે. એટલે આચાર્ય ભગવાન 72 વર્ષમાં નિયંત્રણમાં કહે છે કે અજ્ઞાનીની વિકલ્પના છે. શું કામ? કે તું આત્માને જોઈને બોલસ કે આત્માને જોયા વગર બોલસ? આત્મા શુદ્ધ અને પર્યાય અશુદ્ધ. એ તો શાસ્ત્ર વાંચીને આવ્યો તો એ પ્રમાણે બોલતો હતો. હવે આત્માને શુદ્ધ જોવે જે પર્યાય એ તો શુદ્ધ હોય પ્રમાણની જરા. બરોબર? એટલે શુદ્ધ જાણે આત્મા ને તે શુદ્ધ આત્મા મેળવે. શુદ્ધ કોણ? કારણ તત્વ. તો એના લક્ષ્ય જે પરિણામ કહેવાય એ કાર્ય તત્વ કહેવાય. તો કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ જ હોય. એ અનુભવ કરીને કહે છે. અને પાંચમી દેખામાં કીધું ને કે એક જ તો વિભક્ત ભગવાન આત્માની વાત કરી, પણ તું અનુભવ કરીને પ્રમાણ કરશે. તમે કીધું એટલે સાચું એમ ન કરશે. બરોબર? એટલે આપણે ધ્યેયપૂર્વક સાતમું પ્રવચન છે એમાં અનુભવ કેવો પરિણામ પ્રગટ થયા. શુદ્ધોપયોગ શુદ્ધાત્માભિમુખ પરિણામ. બરોબર? ઉત્સાહિત ભાવ. તો એ બધા એના 65 બોલ ઇન્દ્રિય સંગ્રહના છે. તો એમાં શું કીધું કે જેવું સામાન્ય એવું વિશેષ છે. સામાન્ય કે તો એને અનુસરીને થનારી પર્યાય પણ સુંદર છે. એટલે મોક્ષ માર્ગની પ્રકાશકના મોક્ષ માર્ગના 65 નામ છે. અને અનુભવ પ્રકાશના એ 47 નામ છે મોક્ષ માર્ગના. બરોબર? દાખલા તરીકે ભગવાન આત્માને તમે સમયસાર કયો નવે સંભાવ કર્મ નો કર્મથી રહી સમયસાર છે. તો એના લક્ષ્ય જે પરિણતિ પ્રગટ થઈ તો એને સમયસાર કીધું. કરતા કર્માધિકારમાં કીધું ને અક્ષથી ક્રાંત ભાગ છે તે સમયનો સાર છે. એટલે અક્ષાથી ક્રાંત કીધો તો સમયસાર થઈ ગયો. તો એ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત હતી. તો ધ્યેય સમયસાર કીધું તો ધ્યેયપૂર્વક જ્ઞેય થયું એને સમયસાર કીધું. બરાબર? ધ્યેય એ પરંપરામિક ભાવ છે તો પરંપરામિક ભાવના લક્ષ્ય જે પરિણામ પ્રગટ થયા એને પણ પરંપરામિક ભાવ કીધો અભેદ ગણીને. અને અભેદ જાણીને પરંપરામિક ભાવને એનું લક્ષણ કીધું. પરંપરામિક ભાવ એ જ્ઞેયનું લક્ષણ છે. જ્ઞેયનું નથી એમાં. જે મોક્ષ માર્ગ પ્રગટ છે ને ખરેખર મોક્ષ માર્ગના તો કેવો ભાવ હોય? સૂક્ષ્મ ને ક્ષયિક ભાવ હોય. એની બદલે એને પરંપરામિક ભાવમાં અભેદ થોડું કહ્યું ને નિર્વિકલ્પ, તો એને પરંપરામિક ભાવ કહી દીધું પરિણામી દ્રવ્યને. એ રીતે ભગવાન આત્મા છે એ અકર્તા અને અભોક્તા છે. એટલે એને અકારક અને અવેદક કહેવાય. તો એના લક્ષી જે પરિણામ થયા એને શું કહેવાય કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એ પણ અકારક અને અવેદક છે. બરોબર? એવું અભેદ કરી નાખ્યું પરિણામ. જેટલા નામ સામાન્ય લાગે એ બધા વિશેષ ને લાગુ પડે છે. કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ છે એ ક્યારે ખબર પડે છે? અનુભવથી ખબર પડે. શાસ્ત્ર વાંચીને તો તમે આવ્યા કે બે તારું દ્રવ્ય શુદ્ધ છે પર્યાય અશુદ્ધ છે, પણ તે દ્રવ્ય શુદ્ધ જો તો એ પર્યાય પણ તારી શુદ્ધ થઈ જાય. એ અનુભવ નો બોલ છે ને ઓલું આદમ નો બોલ છે. બરોબર? ચાલો ચાલો. જ્ઞેયથી પછી આ જ પેરેગ્રાફ ચાલુ છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, સાંભળવાથી આત્મજ્ઞાન થતું નથી, શાસ્ત્ર વાંચવાથી આત્મજ્ઞાન થતું નથી. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, એ તો કદાચિત એને ખ્યાલમાં આવે કે આત્માથી આત્માનું જ્ઞાન થાય. જ્ઞાન થતું નથી. શું છે? શાસ્ત્ર પ્રમાણનો અંશ છે અને એમાં બે પેટાભેદ છે, નિશ્ચય ને વ્યવહારની. તો એ એક અંશને પ્રસિદ્ધ કરે છે. બરોબર?
એટલા માટે નય છે એ વિકલ્પાત્મક છે અને અનુભવ છે એ નિર્વિકલ્પ છે. તો જ્ઞાયક નયો છે પાર. બરોબર. એટલે નય થી તમે જ્યાં નય છે ને એ ચમચીના સ્થાને છે. તમે ખોરાક મોઢામાં મૂકી દે પછી ચમચી નથી ખવાતી, ખોરાક જ ખવાય. એમ આ તમને સ્વરૂપ સુધી પહોંચાડી જાય લઈ જાય, પણ જેવો અનુભવ થાય એટલે ચાલી જાય પટાવાળા જાય છે. બરોબર. એટલે નય જ્ઞાન એ જ્ઞાન નથી. બરોબર. અને બીજું શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી. પણ શું કે શાસ્ત્ર તમને વાક્ય બતાવે છે, પણ એના પછી અણગારીએ. તમારે વાક્યને જોવું હોય તો તમારે પોતે પુરુષાર્થ કરવો પડે. તમારા જ્ઞાનને અંતર્મુખ વાળવું પડે, ત્યારે તમને ભગવાન આત્મા દેખાય. શાસ્ત્ર વાંચવાથી ભગવાન આત્મા ન દેખાય. એટલા માટે દેખાય છે સર્વહેતુ જ્ઞાન અધિકારમાં એટલે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું. એટલે પાછળનો ચેપ્ટર છે ને એટલે ભાઈ એને ક્લોઝિંગ ગાથાઓ બધી છે. હવે ક્લોઝિંગ ની ગાથામાં શૈલી તો ગુરુદેવ છે એક જ છે. ભૂતાર્થને આપણે સમય દર્શન થાય એવું છે. ભૂતાર્થને આપણે સમય દર્શન થાય ને વ્યવહાર પદ હોય અભૂતાર્થ સત્ય જૂઠો છે. બરોબર. તો એમાં કોને બતાવ્યું? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને ફરીએ છીએ એને બતાવ્યું. પણ જેવું એ તમારા જ્ઞાનમાં જ્ઞેય થાય એવું તરત જ તમને જ્ઞાનથી સહિત દેખાય. બરોબર. જ્ઞાન થી રહિત જોયું હતું જ્ઞાન થી સહિત દેખાય. એટલે સમય એક જ છે. એટલે આ છેલ્લા જે પ્રકરણ છે ને એ શાસ્ત્ર તે જ્ઞાન નથી. પછી ગાતા જ્ઞાન થી જ્ઞાન નું જ્ઞાન 31 ગાતા એ બધા ક્લોઝિંગ ના છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે જ્ઞાન ની પર્યાયના નિશ્ચયની વાત છે કે એમાં ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ થાય. બરોબર. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય કીધું એટલે રહિત પૂર્વક સહિત નો સમય એક જ છે. તમે સહિત ની વાત કરો તો એ જ પર્યાય છે, અને રહિત ની વાત કરો તો પણ એ જ પર્યાય છે. કે અહીંયા સહિત ની વાત છે. એટલે ગુરુદેવ કે સંતોષતા એક ભેદમાં લઈ આવ્યા એમ. બરોબર. એ તો કદાચિત ખ્યાલમાં આવે કે આત્માથી આત્માનું જ્ઞાન થાય, જ્ઞેયથી ન થાય. પણ જ્ઞેયથી આત્માનું જ્ઞાન ન થાય, તેથી તો આત્માના જ્ઞાનમાં પર પદાર્થો એના જ્ઞેય ન થાય. એટલે જ્ઞેયનો અર્થ શું છે? જ્ઞાનમાં જણાવવા યોગ્ય વસ્તુ એને જ્ઞેય કહેવાય. તો તમે તમારા જ્ઞાનને જુઓ છો તો તમારું જ્ઞાન જ તમારું જ્ઞેય છે. એ જ્ઞાન સ્વચ્છ છે ને તો એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે. સ્વપનનો પ્રતિભાસ તો જેમ ઉપયોગ લક્ષણ કરી નિર્વિકલ્પ વસ્તુ છે. અને ભગવાન ઇન્દ્રિય જ્ઞાન અણિન્દ્રિય છે. ગુરુદેવ અણિન્દ્રિય જ્ઞાન નહીં ભગવાન આત્મા છે. તો એનું લક્ષણ પણ અણિન્દ્રિય જ્ઞાન નહીં છે. બરોબર. નિર્વિકલ્પ વસ્તુ હોય ને એ વચનાતીત હોય. વચનથી કહી ન શકાય, પણ અસંચિત કહી શકાય. એટલે અભેદ છે, અભેદ છે તો એને કેવી રીતે સમજાવવું? એમાં ભેદ પાડીને. તો દ્રવ્ય છે તેમાં શું ભેદ પાડ્યો? કે જ્ઞાન છે આત્મા. એટલે પછી સમજવો તો કોને અભેદ ને, અને સમજાવવાનો તો કોને અભેદ ને, પણ ભેદ પાડ્યો. ભેદ ક્યાં લક્ષ જાય ને કરવાનું તો અનુભવ ન થાય. પણ અહીંયાથી ખસેડીને સીધું અભેદમાં લઈ જવાનું તો અનુભવ થાય. એમાં ઉપયોગ લક્ષણ છે એ અનિર્વચનીય છે. જેમ આત્મા અનિર્વચનીય છે એમાં પણ અનિર્વચનીય છે. પણ ઉપયોગ કરો તો સમજાય નહીં. એટલે એને સમજાવવા માટે શું કીધું કે જેમાં ઉપયોગ સ્વચ્છ છે અરીસા જેવો, અને એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે એમ. તો એ અભેદમાં ભેદ પાડીને સમજાવ્યું. ખરેખર સ્વપનનો પ્રતિભાસ એ ઉપયોગનું લક્ષણ નથી. બરાબર. લક્ષણ છે. પણ સમજાવવું કેવી રીતે? જ્ઞાન ક્લાસમાં સમજાવ્યું એમાં ઉપયોગને સ્વપનનો પ્રતિભાસ છે ઉપયોગ લક્ષણ. પણ છે તો કોની વાત? ઉપયોગ લક્ષણની. જે
સામાન્યનું લક્ષણ હતું. બરોબર, સામાન્ય ઉપયોગ એની વાત હતી. સમજે નહીં એટલે આવો ભેદ પડી ગયા, સમજે. બરોબર, એટલે એ વ્યવહાર થઈ ગયો. એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. ભેદ થી સમજે સીધો ભેદમાં વહી જાવ તો ઉપયોગમાં ઉપયોગ છે એવું અવિપરીત જ્ઞાન થાય તમને તો સદુપયોગ પ્રગટ થઈ જાય એમ. એટલે જ્ઞેય નથી જણાતું અને જ્ઞેય સંબંધીનું જ્ઞાન એમ કહેવામાં આવે છે. શું કામ કે સમજાવવા માટે. પણ એને જ્ઞેય આવે સંબંધ નથી, એને તો ગુનેય સંબંધ છે, ન્યાય સંબંધ છે. તો એને જ્ઞાન જ જણાય છે. એ જ્ઞાનમાં ન્યાય જ જણાય છે. તો પણ જ્ઞેયથી આત્માનું જ્ઞાન ન થાય, તેથી તો આત્માના જ્ઞાનમાં પર પદાર્થો એના જ્ઞેય ન થાય. આત્મજ્ઞાનનો વિષય તો એકલો આત્મા છે. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને જ જ્ઞાન જાણે, અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય તેને જાણે પણ નહીં. ઇન્દ્રિય જ્ઞાનમાં તો જ્ઞાન જ જણાય છે, પણ એમાં એની સ્વચ્છતા છે તો સ્વપરનો પ્રતિભાત એમાં જળકે છે. એ જ્ઞાન ની કરીએ છીએ. દાખલા તરીકે રાત્રે નીકળ્યા તો પાણીમાં તારા દેખાડા, તો તારા અહીંયા નથી, પાણી જ છે. બરોબર, પાણી તો પાણીને પ્રસિદ્ધ કરે, પણ એ તારા એ પાણીને જ પ્રસિદ્ધ કરે છે. એમ જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, પણ જ્ઞેય પણ શું પ્રસિદ્ધ કરે છે? જ્ઞાન. તમે રાગ ને જાણો, તો રાગ જાણો તો પેલા જ્ઞાન છે તો તમે જાણો ને. તો તમે રાગ સંબંધીનું જ્ઞાન જાણો છે, રાગ નથી જાણો. અને રાગ છે તો અહીં રાગ નું જ્ઞાન થાય છે એવું નથી, કારણ કે જ્ઞાન ની જગ્યાએનું પ્રોપર નો પ્રતિભાગ એવું સમજ છે. તો એ સહજ થાય, સામે જ્ઞાન હોય કે ન હોય. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞેય સન્મુખ કરીને પ્રગટ થાય, પણ અતિન્દ્રિય જ્ઞાન ને કઈ જ્ઞેય સન્મુખ થવાની જરૂર નથી. સ્વજ્ઞેય નથી ના સન્મુખતા કરતી, અને અજ્ઞેયમાં સન્મુખતા નથી કરતી. બરોબર, એ તો તે પોતાના સન્મુખતા કરે છે. હવે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, માટે જ્ઞેયની સાથે કર્તા કર્મ સંબંધનો અભાવ છે. અને આત્માથી આત્માનું જ્ઞાન થાય છે, માટે જ્ઞાનનું જ્ઞેય તો આત્મા છે. કર્તા કર્મ સંબંધ કીધો ને, એટલે દાખલા તરીકે કુંભાર કર્તા ને ઘડો એનું કર્મ, તો એ ઉત્પાદક સંબંધ થયો. ઘડાને ઉત્પન્ન કર્યો ને, તો એમ છે નહીં. ખરેખર તો માટી ગળામાં અંતર્વ્યાપક થાય છે. આદિમાં, મધ્યમાં ને અંતમાં બાકી જ છે. તો બાકી કરતા છે, અને ઘડો કુંભાર ગળાનો કરતા નથી. 373 ગાથામાં સીધું આચાર્ય ભગવાને કે આજ સુધી અમે કોઈ કુંભારને ઘડો કરતા જોયો નથી. બરોબર, તો પણ એને ના પાડીને તો પડે એટલે શું થાય છે કે એને ઘડો નથી, તો મને બીજો બતાવો કોણ એનો જાણનાર છે. બરોબર, ઘડાનો જાણનાર તો ઇન્દ્રિય જ્ઞાન છે, અને એ તો વિભાવ છે, એટલે એ તારો સ્વભાવ નથી. તો મારો સ્વભાવ શું કે અતિન્દ્રિય જ્ઞાન નહીં ભગવાન આપવા, એ મારો સ્વભાવ છે. તેમ રાગમાં કીધું ને કે રાગ તારું કર્મ નથી, તો પ્રશ્ન પૂછે છે કે ભાઈ મારું કર્મ નથી તો કોનું કર્મ છે? તો કે પૂતગલ ના લક્ષ્ય થાય છે માટે પૂતગલ નું કર્મ છે. એમાં જ્ઞેય ના લક્ષ્ય થાય છે માટે એ જ્ઞેય ભાવ છે. એટલે જ્ઞેય ને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞેય ભાવ છે. એટલે એ વિભાવ છે એ તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ તો ભગવાન આત્મા ને પ્રસિદ્ધ કરે એવું અતિન્દ્રિય જ્ઞાન નહીં, ભગવાન આત્મા એ તારું સ્વરૂપ છે. અચ્છા,
પર પદાર્થ તે જ્ઞાનનું જ્ઞેય નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે, આત્માનું જ્ઞેય નથી. આ તો ઉપાદાનની વાત કરી. પછી ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય ત્યારે તો લોકાલોક કેવળ જ્ઞાનનું જ્ઞેય થાય કે ન થાય? બેન, હલો. હા, મને એમ થયું કટ થઈ ગયો કે શું. પર પદાર્થ તે જ્ઞાનનું જ્ઞેય નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે, આત્માનું જ્ઞેય નથી. આ તો ઉપાદાનની વાત કરી. પછી ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય ત્યારે તો લોકાલોક કેવળ જ્ઞાનનું જ્ઞેય થાય કે ન થાય? ગુરુદેવ શું કે પ્રાપ્તની પ્રાપ્તિ છે, કેવળ જ્ઞાન નહીં. ભગવાન આત્મા અંદર છે તો એમાંથી કેવળ જ્ઞાન નીકળી આવે છે. લોકાલોક ની સન્મુખ જોતા કેવળ જ્ઞાન નથી થતું, આત્માની સન્મુખ જોતા કેવળ જ્ઞાન થાય છે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ છે. એમાં નો દાખલો આપે છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે તો વિતરાગી કરીએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પ્રગટ થાય છે. આત્મા કેવળ જ્ઞાન નહીં છે તો ભાવસ્વરૂપ જ્ઞાન ને કેવળ જ્ઞાન એમાંથી પ્રગટ થાય છે. લોકાલોકથી જો કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તો લોકાલોકને જાણે ને એનું જ્ઞેય થઈ જાય. પણ લોકાલોકથી તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી, તે તો આત્મા આશ્રિત છે. આત્માથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તેથી જેનાથી જે જ્ઞાન પ્રગટ થાય અભેદપણે, તે જ્ઞાન તેને જ જાણે અને લોકાલોકને જાણે નહીં. આવી અપૂર્વ વાત છે. એટલે આ તો શું છે તે જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ તમારું જ્ઞેય નથી, એટલે કીધું કે અતિન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે ને એમાં જાય. હકીકતમાં તો એ આત્માના આશ્રય નથી થતો. એ પોતે સ્વયં લક્ષ કરતું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વયંભૂ આવ્યું ને 16મી ગાથામાં, એના સત્કારક સ્વતંત્ર સ્વયં પોતાથી છે. પણ ઇન્દ્રિય જ્ઞાન નથી થતું, એટલે પર જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય એવું આ જ્ઞાન નથી. તો જ્ઞેયના લક્ષ્ય થાય એવું જ્ઞાન છે, એટલે એવું કીધું. કારણ કે સ્વયં પોતે એનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય છે. એટલે આત્મા તો અનાદિ અનંત થતો, તો ત્યાં સુધી કેમ કેવળ જ્ઞાન નો છે? એટલે કે આત્માથી નથી થતું, આત્માના ગુણથી નથી થતું. પણ એ પર્યાય તો તે સ્વયં હેતુક છે, તો એને નિકટની અપેક્ષા નથી, ધ્યેયની અપેક્ષા નથી, અને ધ્રુવ દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. મોક્ષ માર્ગ ધ્યેય માટે મોક્ષમાં પ્રગટ થયો એમને, આ કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો એમને, અને શ્રી કૃષ્ણ ભગવાન આત્માથી થયો એમ પણ નહીં. એ પોતાના હેતુક છે તો પોતાના સત્કારથી સ્વયં થાય છે. પણ અત્યારે જ્ઞાનથી જે જ્ઞાન કરાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે કે સ્વર્ગ ને એ તારું જ્ઞેય નથી, સ્વર્ગ ને એ તારું જ્ઞેય છે. ત્યારે લોકાલોકને જાણે છે એવી વાત તો આવે છે, તે પ્રતિભાસની મુખ્યતાથી આવે છે. લક્ષની મુખ્યતા એમાં નથી. કાલે સ્વપર પ્રકાશકનું બહુ ચાલ્યું સ્પષ્ટીકરણ. પ્રેમચંદજી કહે, તમે સ્વપર પ્રકાશકને માનો છો? અમે કોઈને કહ્યું હશે ને, એ બેઠા હશે અને એણે સાંભળ્યું હશે. તમે સ્વપર પ્રકાશકનો ઝંડો ફેલાવો છો ને આ શું છે? તમે સ્વપર પ્રકાશકને માનો છો કે નહીં? હા ભાઈ. સ્વપ્રકાશક હોય તો આ બધું પ્રગટ થાય, એટલો સ્વપ્રકાશક છે, અને એટલું સ્વપ્રકાશક નથી. બરોબર. હા ભાઈ, અમને આગમની વાત શિરોમાન્ય છે. અમે તો 3 પ્રકારે સ્વપ્રકાશકને માનીએ છીએ. બોલ.
અને તું તો એક પ્રકારે માને છે. ત્યાં તો ઠંડો થઈ ગયો. ત્યારે પ્રેમચંદજી બેઠા હશે. 25 વર્ષ પહેલાંની વાત. સાલ અને વાર સહિત કહી દે કે તમે આમ કહ્યું હતું. હા, એક પરને હું જાણું છું. એ શલ્ય મોટું છે. એ માન્યતા કાઢનારી આ ગાથાઓ છે. અનાદિનું ઇન્દ્રિય જ્ઞાન છે જીવના. હા, ઇન્દ્રિય જ્ઞાન તો નવું પ્રગટ થાય છે. હા, અનાદિનું ઇન્દ્રિય જ્ઞાન સર્વથા પરને પ્રસિદ્ધ કરે છે. સ્વને પ્રસિદ્ધ કરતું જ નથી. એના તાકાત નથી. સ્વપ્રકાશ છે. બરોબર. અને એના નિષેધ માટે એમ કીધું કે સર્વથા પર જણાતું નથી અને સર્વથા આત્મા જ જણાય છે તારા જ્ઞાનમાં. સર્વથાનો નિષેધ માટે સર્વથા લીધું અહીંયા સંદર્ભમાં. અને જેવું સર્વથા જ્ઞાન નો જ્ઞેય થાય એટલે કથનચિત એમાં પ્રગટ થઈ જાય. એટલે આત્મામાં ત્યાગવાદ નો અભાવ, આત્મજ્ઞાનમાં ત્યાગવાદ નો સદભાવ. બરાબર. આહા, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, જ્ઞેયથી આત્માનું જ્ઞાન થતું નહીં હોવાથી. ટીકાની છેલ્લી 5મી લીટી છે, જુઓ. પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી. પર એટલે શું કીધું, પૂછ્યું તમે? કર્તા કર્મ સંબંધ. ઉત્પાદ્ય ઉત્પાદક વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થતો નથી. ઉત્પાદ્ય ઉત્પાદક એટલે બીજા સાથે ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ નથી. જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું અને જ્ઞેયનું જ્ઞાન નથી. એટલે ઉત્પાદક પર જ્ઞેય અને અહીંયા ઉત્પાદ્ય અતિન્દ્રિય જ્ઞાન એમ નથી. એટલે ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ નથી બે વચ્ચે. એટલે વસ્તુનું જ્ઞાન પર વડે ઉત્પન્ન થઈ શકતું નથી. જ્ઞેયથી જ્ઞાન નથી. પર એટલે આત્મા સિવાય બીજા જગતના પદાર્થો સર્વે પર છે. આહા, દેવગુરુ શાસ્ત્ર વડે આ આત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. દિવ્ય ધ્વનિ વડે આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. સમ્યક દર્શનની ઉત્પત્તિ દિવ્ય ધ્વનિ વડે થઈ શકતી નથી. આહા, એનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક પર્યાય છે. પર તો નથી અને સ્વદ્રવ્ય પણ નથી. અહીંયા તો પરિણામી દ્રવ્યની મુખ્યતાથી વાત ચાલે છે. ઓલી વાત પરિણામીનો કરતા પરિણામ એ નથી લેતા અહીં અત્યારે. એના નિષેધ માટેની આ બધી વાત છે. એટલે શું મતાથી ને ખંડન માટે શું કીધું કે તમારા ભગવાન તમે કહેશો કે કેવડી ભગવાન ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં લોકાલોક જાણે છે. તો ઉપચરિત એટલે ખોટું અને જેમાં ઉપચારિત એટલે શું છે મુખ્યનો જેમાં નિષેધ આવે એને ઉપચરિત કહેવાય. અને વ્યવહાર એટલે એમ છે નહીં. તો તમે બે વાર નિષેધ કર્યું કે તમારે ભગવાન આત્મા અને તમારો સર્વજ્ઞ ભગવાન લોકાલોક જાણતા નથી એટલે સર્વજ્ઞ નથી. તો એને માટે એમ કીધું કે ભાઈ તન્મય થઈને નથી જાણતા. સ્વર્ગમાં તન્મય નથી થતા. જો તન્મય થાય તો નરકના દુઃખ જોઈને એને દુઃખ થાય, સ્વર્ગના સુખ જોઈને સુખ થાય. પણ એવા જ્ઞેયમાં એ તન્મય નથી. એ તો પોતાના જ્ઞાનમાં તન્મય છે. હકીકતમાં એમ કે જ્ઞાન તન્મય નથી પણ ભગવાન આત્મામાં તન્મય થઈને જાય છે. એટલે એને જાણવું કીધું. આમાં તન્મય નથી થતા એટલે એને જાણવું ન કીધું. હકીકતમાં શું છે ભગવાન આત્મામાં તન્મય નથી કરી. બરોબર. તો ઓના નિષેધ માટે કીધું છે. એ તો પર્યાયી સન્મુખ છે, દ્રવ્યની સન્મુખ છે. આત્માથી માટે સન્મુખ લેવાનું છે, એકાગ્રતા અને સન્મુખતા. અને મતાથી માટે તન્મય કીધું છે. અચ્છા, ઓકે ઓકે. બેન ટાઈમ થઈ ગયો. જવાની એ જ્ઞાન છે જે લોકાલો સોવાણી સદા દેતો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બેન. વરસાદ બહુ છે તમારે? શું છે? બહુ જ છે.